પંજાબના પ્રતિનિધિઓ ઉપસ્થિત રાજકોટના નાણાં રોકાણકારો સજ્જનો અને સલાહીઓ, આજના આપણે આ કાર્ડ મળ્યું છે, આ કાર્ડની અંદર જે કંઈ પ્રશ્ન છે એની ઉપર આજે ચર્ચા થશે. એ મુજબ નાણાં રોકાણકારો સર્વત્ર રીતે છેતરાય છે. અનેક રીતે એમનું દરરોજ જુદા જુદા છાપાઓ આજ સવારથી જુઓ તો પણ એ નાના રોકાણકારોને કેવી રીતે સશક્ત કરવા, જાગૃત કરવા અને મજબૂત કરવા, એ માટે આજે આપણે સૌ ભેગા થયા છે. મને અત્યંત આનંદ અને હર્ષ છે કે આપણા સૌના ગૌરવ અને સૌના બુદ્ધિજીવીઓના આપણા અગ્રણી એવા આશીષભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને મહાદેવન આપણે સૌ એને રાજકોટના ધનસુખ આદરણીય શ્રી રામજીભાઈ માવાણી, શ્રીમતી રમાબેન માવાણી, નીતુભાઈ ચીબા, શ્રી ઉત્પલભાઈ જોશી, સજ્જનો સન્નારીઓ, આજે જાન્યુઆરી 2, 2026 નવું વર્ષ. આપ સભીને નવા વર્ષની શુભકામનાઓ અને આગલું વર્ષ, આવતું વર્ષ અને આવતો દસકો પાછલા વર્ષ કરતાં ઘણો સારો જાય એવી પ્રભુને પ્રાર્થના. સારો શા માટે જાય? ઘણી વાર સામેવાળાનું ખરાબ થતું હોય તો આપણને એમ લાગે આપણું સારું થઈ રહ્યું છે, પણ આપણું સારું થાય એ વધારે મહત્વનું છે. બીજાનું ખરાબ થાય એ મહત્વનું નથી. એટલે ઘણીવાર આપણે વિચારીએ કે વિશ્વની પરિસ્થિતિ શું છે, કારણ કે જ્યારે સ્ટોક માર્કેટનો કોઈ પણ કાર્યક્રમ હોય તો અને એનએસસીથી હોય કે બીજી કોઈ સ્ટોક એક્સચેન્જથી હોય તો લોકોને એવું હોય કે ભાઈ ટીપ આપવામાં આવશે એટલે લોકો આવે. લગભગ પાછલા 35 વર્ષથી હું આવા લેક્ચરો આપતો હોઉં છું. એટલે એમ છે કે આ ભાઈનું નામ તો આપણે સાંભળ્યું નથી, આ ભાઈએ તો પૈસા બનાવ્યા નથી, તો એમને શું, આપણને શું કહેવાના હતા? આપણે તો જે પૈસા બનાવવાના હોય, બનાવેલા હોય એ લોકો મહાન. એ લોકો ટીવી પર આવે, પછી આપણને કહે કે ભાઈ આ સ્ટોક સારો લાગે છે એટલે ખરીદજો. એટલે તમને લાગે છે કે જે માણસ પૈસા બનાવતો હોય એ તમારો કોઈ સગોવાલો છે? એ જ્યારે કહેતો હોય ને કે પૈસા બનાવ આ હું ખરીદું છું, ત્યારે એકચ્યુઅલી એ વેચતો હશે. એટલે શા માટે હું તમને કહી રહ્યો છું કે આપણને એવું થાય કે જે માણસે પૈસા બનાવે છે એમાં બહુ દાપણ હોય, એનું દાપણ જુદું હોય, પણ જે બીજાને ઓબ્ઝર્વ કરતા હોય, જે આ એરિયામાં કામ કરતા હોય, એને ખબર છે કે આ ભાઈ કેટલા દોઢ ડાયા છે. એટલે એને કારણે અને સ્ટોક માર્કેટમાં લોકો શા માટે આવે? પૈસા બનાવવા માટે આવે. દરેકને એમ થાય કે ભાઈ મારે આમ જોયું, રામજીભાઈ કીધું કે તમારે 1 ના 2 થાય. હવે કોઈને 1 ના 2 નથી જોઈતા, 1 ના 100 જોઈએ છે. અને એવી તરત જ એમ સવારે એમ કે 8 વાગે તો ટીપ ચાલુ થઈ જાય. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ દેશભરમાંથી અને વિદેશમાંથી બી ટીપ્સ આવે કે ભાઈ આ સ્ટોક લેવાનો, પેલો સ્ટોક લેવાનો. અને આપણે શાકભાજી લેવી હોય ને તો બી 5 દુકાને પૂછશું, 5 ટમાટા આમ જોઈશું કે બરાબર છે કે નહીં. 25 રૂપિયાની વસ્તુ હશે તો એ બી બરાબર ચકાસીને કરશું, પણ સ્ટોક માર્કેટમાં ટીપ આવશે એટલે 2 લાખ રૂપિયા એમને નાખી દઈશું. એનું માણસ, એનું નામ ગુજરાતી. કારણ કે આપણને કોઈ કહેશે કે આ વેબસાઇટ પર જાઓ, ત્યાં તમને ટિપ્સ આપવામાં આવશે, ભાવ વધશે, તમારા પૈસા વધશે. અને અત્યારે એવી વેબસાઇટો નીકળી છે હુબહુ હોય, એમ ઝરોધાની કોપી હોય કે એનજીએલની કોપી હોય, અને એમાં તમને ભાવ, તમારા જે સ્ટોક માર્કેટના ટિપ્સ આપે એમાં પાછું ભાવ વધે. 6 મહિના સુધી તમારા પૈસા લીધા કરે, જ્યારે તમને 2-4 કરોડ થઈ ગયા હોય પછી તમે નીકળવા જાઓ તો વેબસાઇટ જ ના મળે. એવી વેબસાઇટો નીકળેલી છે, એવી મોબાઈલની એપ્લિકેશનો બી નીકળેલી છે. એટલે જે માણસ લોભ વધારે કરે, જે માણસ ટમેટા ભલે ચકાસી લેતો હોય પણ સ્ટોક માર્કેટમાં અંધાધૂંધ કોકના કહેવાથી કે લાલચમાં આવીને, એકના શોખની લાલચમાં આવીને કરતો હોય, એ માણસના પૈસા જરૂર જવાના છે. એવું ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ના મરે.